જલારામ સેલ કોઈ પણ આઈટમ 20 રૂપિયા શકો છો માર્કેટમાં 50 રૂપિયા 100 રૂપિયા આ જલારામ સેલ અંજારમાં તમને 20 રૂપિયા આવી તો અનેકો આઈટમ છે જે તમને અમારા સેલની અંદર ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મળે છે આવો આ બધી આઈટમ તમામ આઈટમ બધી એક જ ભાવથી 20 રૂપિયા 20 રૂપિયા 20 રૂપિયા ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન બધા મિત્રો તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં જોઈ શકો છો આપણે અંજાર ઊભા છીએ અત્યારે અંજાર સવારના આવ્યા હતા અને હવે ફ્રી થઈ ગયા છીએ અને આ અંજારનું ફેમસ લીમડો ગંગા બજારનું એમાંથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી છીએ ત્યાં ગઈ છે સામે ચા પીવા માટે અંજાર આવે એટલે એને ચાયની બહુ તલબ લાગે કેમ કે અહીંયાની ચાય બહુ ફેવરેટ છે એને તો એ ચાય પીએ છે ને આપણે અહીંયાથી વ્લોગ હવે સ્ટાર્ટ કર્યો છે 11:30 થયા છે સવારથી આપણે ઘરે વહેલા જલ્દીથી નીકળી આવ્યા અને બસમાં આવીને માલ દઈ દીધો આપણે અંજાર માલ દેવા આવ્યા હતા તો એ કાંઈ આપણે બ્લોગમાં લીધો નથી પણ હવેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં જોઈ શકો છો ચાય ચાલુ છે પીવાની અહીંયા ચાલો ત્યારે ચાય પીને હવે નીકળી ગયા છીએ બજાર તરફ આપણે જવાનું છે માલા શેરી અને અહીંયા મને ડાયરેક્ટ હોટલનું જ કહે છે કે ભૂખ લાગી ગઈ છે ચાલો હોટલમાં પણ પહેલાં ચાલો થોડીક હંસા આવી છે તો એને કાંઈ ખરીદવું હોય તો આપણે માલા શેરી અંજારની મુલાકાત લઈ લઈએ જોઈ શકો છો સામે વિપુલ જ્વેલર્સ એ આપણે મિત્ર છે આપણા વિપુલભાઈ આ ધોઈના જ છે અને અહીંયા શું ભાઈ શું લેવો છે ચાલો ત્યારે ખરીદી સ્ટાર્ટ થઈ ગઈ છે જોઈ શકો છો 12 મીટર રોડ ચાલો ત્યારે માલા શેરીમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ ને હંસા તો આ દુકાનમાં ઘૂસી ગઈ છે અને અયાનભાઈ અમારે અહીંયા બેઠા છે શું દુખે છે હમણાં તને પાવડર લગાવી દો આરામ થઈ જશે ચાલો ત્યારે અહીંયા આવી ગયા છીએ માલા શેરીમાં અને આયુષભાઈ માટે ચડ્ડો જોયો પણ એને ફિટ થાય એવો લાગ્યો નહીં તો લીધો નહીં ખાટલાના ડટ્ટા થોડા લેવાના હતા તો એની ખરીદી આપણે કરી ચૂક્યા છીએ અને આયુષભાઈની ભૂખ પણ લાગી છે તો અહીંયા મેસૂર ઢોસાવાલા પણ છે આપણે બાજુમાં જ જોઈએ અયાનભાઈને હવે શું ખાવું છે એ પ્રમાણે અયાનભાઈને ખવડાવી દઈએ તો જોઈ શકો છો આપણે ફરી શેરીયા માલા શેરી જોઈ શકો છો વિવાહ અહીંયા મસ્ત મસ્ત શોરૂમ છે બધાએ કપડાં માટેના અને બંગડીની ખરીદી તો કરી આવી હંસા મારા માથે વકરે છે કે તમે બ્લોગમાં બંગડી લીધી મેં મસ્ત મજાની તમે લીધો નહીં તો મેં કીધું હવેથી લઈ લેશું કાંઈક ખરીદી કરીને તો જોઈ શકો છો મસ્ત મજાના ડ્રેસ હંસા મને બતાવે છે જોઈ શકો છો પર્સ ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ નૂર કલેક્શન ચિલ્ડ્રન વેરમાં સામે પ્લાસ્ટિકની એક દુકાન પણ છે જ્યાંથી મેં ઘણી બધી આઈટમ લઈ છે ચાલો ત્યારે એન્ટર છે એની અંદર વર્ષા કલેક્શન હંસા જાય છે એની અંદર આ બધી શોપ ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ નૂર ફેશન બકાલા માર્કેટ સામે આપણે 20 વાળો મોલ છે એમાં આપણે અયાનભાઈને લઈ જવાના છે ભાઈ ના યાર તને 20 વાળો મોલ બતાવ જલારામ સેલ કોઈ પણ આઈટમ 20 રૂપિયા ચાલો ત્યારે આપણે અંદરની સાઈડ આવી ગયા છીએ આપણે જલારામ સેલ 20 રૂપિયાના સેલમાં કાઉન્ટર ઉપર આવી ગયા છીએ અને અંદર તમને વિઝિટ કરાવી દઈ અને અહીંયા આપણે એવું કહેવામાં આવ્યું છે કે જબલા અને થેલી એવું બધું પ્લાસ્ટિકની આઈટમ બંધ છે અહીંયા તો ચાલો તમને અંદર સાઈડ વિઝિટ કરાવી દો ચાલો તારે એન્ટ્રી છે આપણે અહીંયાથી આપણે આગળ અંદર તરફ જવાનું છે તમને બતાવી દો ચાલો અયાનભાઈ આપણે આગળ જોઈએ છે રહ્યા એમાંથી સ્ટાર્ટ કરી દઈ જોઈ શકો છો આ પ્રકારની આઈટમ છે દરેક આઈટમ 20 રૂપિયામાં અવનવી આઈટમ દરેક પ્રકારની આઈટમ મળે છે અહીંયા 20 રૂપિયામાં એન ભાઈ જોયો કાંઈ શું લેવો તારે જોઈ શકો છો મોટી મોટી ટૂથપેસ્ટ પણ 20 રૂપિયામાં એન ભાઈ ખરીદી કરે છે એના માટે શકો છો માર્કેટમાં 50 રૂપિયા 100 રૂપિયા આ જલારામ સેલ અંજારમાં તમને 20 રૂપિયા આવી તો અનેકો આઈટમ છે
જે તમને અમારા સેલની અંદર ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મળે છે. આવો, આ બધી આઈટમ, તમામ આઈટમ બધી એક જ ભાવથી 20 રૂપિયા, 20 રૂપિયા, 20 રૂપિયા. અને બીજું વિશેષમાં યાદ રાખજો, 18/5/2026 થી બાજુની દુકાનમાં અમારો વેકેશન સ્પેશિયલ સેલ ખોલવામાં આવે છે. એક એક ઘરના એક એક વિદ્યાર્થીને મિનિમમ 1000 રૂપિયાનો ફાયદો થશે. નોટબુક, પેન્સિલ બધી વસ્તુનો સેલ ચાલુ કરે છે અંજાર જલારામ સેલ માલા શેરી વાળા. ચાલો ત્યારે તમે સાંભળી લીધો, ઘણી બધી ઓફરો પણ આપે છે અને ઘણું ફાયદો કરાવે છે ગ્રાહકને. જોઈ શકો છો આઈટમ હું તમને બતાવી દઉં. આજે તમે ગમે ત્યાં જાઓ, 1000, 1200, 1500 ની વસ્તુ વેચાતી હોય ત્યાં કને એસી શોરૂમ હોય છે. આ ફક્ત 20 રૂપિયા વાળા સેલની અંદર અમારા ગ્રાહક મિત્રો માટે 4 એસી નાખી દીધા છે. 4 એસી ખુલ્લેઆમ ખરીદી કરો, દિલથી ખરીદી કરો 20 રૂપિયામાં. તો જોઈ શકો છો ઉનાળામાં એસીનું પણ એમણે લાભ આપી દીધો છે કસ્ટમર માટે અને આરામથી તમે ખરીદી કરી શકો. અને વેરાયટી પણ ઘણી છે અહીંયા, તમે બતાવી દઉં થોડી થોડી વેરાયટી પણ. જોઈ શકો છો એસી. જોઈ શકો છો નવી આઈટમો ફક્ત 20 રૂપિયામાં. રમકડા પણ મળે છે અહીંયા. ખાવાની આઈટમ પણ છે, એ બધી પ્લાસ્ટિકની આઈટમ. અયાનભાઈ અમારે આઈટમ ચૂઝ કરવા માંડ્યા છે. વીસ રૂપિયા, 20 રૂપિયા. જોઈ શકો છો દરેક પ્રકારની આઈટમ, વાસણથી લઈને પ્લાસ્ટિકથી લઈને બુક્સ સુધી પણ સ્ટેશનરીની આઈટમો પણ છે અહીંયા. જોઈ શકો છો નાસ્તા બોક્સ, કપ પણ છે 20 રૂપિયામાં. એકદમ મોટો હોલ છે અહીંયા, જોઈ શકો છો. જોઈ શકો છો કાચના ગ્લાસ, કાચના છે. જય જલારામ. અંજાર તેમજ ગાંધીધામ આદિપુર તાલુકાની જાહેર જનતા માટે ખાસ અમે આયોજન કર્યું છે. આદિપુરમાં પણ બારવારીમાં અમારો સેલ ચાલુ છે જલારામ સેલ નામથી. ભારતનગરમાં મેઇન માર્કેટમાં પણ જલારામ સેલ ચાલુ છે. એવી જ રીતે શાંતિધામ ગળપાદરમાં પણ જલારામ સેલ 20 રૂપિયા વાળો ચાલુ છે. એવી જ રીતે ડબલ્યુ ગેટ એટલે વેસ્ટ પણ અલગ ઘણી માર્કેટ કરે પણ અમારા ગ્રાહક મિત્રો માટે ફક્ત ને ફક્ત 20 રૂપિયા વાળા જલારામ સેલ ચાલુ કરી દીધા છે, જેથી આવા તડકા તપમાં કાલે વરસાદની સિઝનમાં અમારા ગ્રાહક મિત્રોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે 15 કિલોમીટરના એરિયામાં જલારામ સેલ 4 ચાલુ કરેલા છે. ફક્ત ને ફક્ત 20 રૂપિયા વાળા, સેમ આઈટમ, સેમ ભાવ, સેમ વસ્તુ. જોઈ શકો છો શોપ ઓનર આપણાને બધી માહિતી પણ આપે છે અને આઈટમો પણ ખરેખર ઘણી બધી છે વેરાયટીમાં. ને 20 રૂપિયામાં ઘણી બધી સારી આઈટમો પણ છે અને ફેસિલિટી અને સુવિધા પણ સારી આપે છે. તો અયાનભાઈ અમારે ટોપલી ભરાવામાં મદદ કરે છે રહ્યા. ચાલો ત્યારે આપણે ખરીદી કરી લીધી છે 20 વાળા સેલમાં અને તમને લોકેશન પણ બતાવી દઉં બહાર નીકળીને. જોઈ શકો છો બકાલા માર્કેટ વાળી શેરી છે, આગળ નૂર છે ને બકાલા માર્કેટની શેરી ને અહીંયા છે 20 વાળો સેલ, તમને બતાવી પણ દઉં. જોઈ શકો છો જલારામ સેલ, મોટો હોલ છે અંદર ને આ બકાલા માર્કેટ. ચાલો ત્યારે 1:15 વાગ્યું છે ને હવે આપણે
એન ભાઈ કે મેં મને કાંઈ ફરવા નથી ધાર્યા, આયુષના કપડાં લેવાના હતા, પણ એન ભાઈ કે ભૂખ લાગી તો અમે આવી ગયા છીએ હોટલમાં આવે જમવા માટે. અને હંસા જોયું છે મેનુ. ચાલો શું ઓર્ડર દે છે જોઈ લઈએ. ચાલો ત્યારે ઓર્ડર આવી ગયો છે અમારું, કઢાઈ પનીર છાશ. ચાલો ત્યારે સ્ટાર્ટ કરી દઈએ. આવી છે હોટલ અહીંયાની. ચાલો એન ભાઈને દઈ દીધું. મજા આવી ને જમવાની? એનું જમવાનું ચાલુ છે યાર. ઘરે તો કાંઈ નહીં આવતું, અહીંયા બધું જાય છે ને મસાલો બધું. ઘરે તો ખાલી બટેકા ને એવું જ ખાવ, બધો ભાવે હે ને. મુખવાસ આવી રહી છે, પૂરી પણ આવ્યો છે. જે હંસા જોવે છે બિલ માર દેવા. જોઈ શકો છો 336નું બિલ છે. ગુડ્ડી ડાઇનિંગ હોલ. ચાલો ત્યારે રોડમાં ચાલતા હંસાની નજર સેલ ઉપર પડી ગઈ, તો બસ મૂકી પડતી ને આવી ગયા છે અમે શુભ શોપિંગ ફેસ્ટિવલ અંદર. એટલે કે અંદર હવે જાય છીએ શું છે એ જોવા જાય છે, કેવી ટાઈપનું સેલ છે, કાંઈક સેલ લગાડેલ છે. સેલ નહીં પણ શોપિંગ ફેસ્ટિવલ એવું કંઈક છે. રાત્રે જામ તો લાગે, ખડધમ ઉપર તો કોઈક આપણા જેવા જ આવે. જોઈ શકો છો અહીંયા ચંપલ પણ છે, ચંપલ ને સાડી, કોલકાતાની સાડી, બનારસી સાડી. અહીંયા આયા ભાઈ એમાં રમકડામાં નજર નાખે છે. પર્સ છે, ડ્રેસ, આવું કંઈક સેલ છે પણ રાત્રે જામે છે એવું છે અહીંયા બધું. ચાલો ત્યારે ગરમીમાં રાસબેરી ખાઈ લઈએ. એમ ચાલો ત્યારે 5:55 થઈ છે ને આપણે ઘરે આવી ગયા છીએ. શ્રેયાંશભાઈ પણ રાહ જોતા હતા રહ્યા. શ્રેયાંશભાઈ તમારી આઈટમ આવી ગઈ ને તે મંગાવી હતી. ચાલો ત્યારે આજે 20 વાળા સેલમાં ગયા હતા ને શું શું લઈ આવી પણ તમને બતાવી દઈ. જોઈ શકો છો ગ્લાસ લઈ લીધા છે આપણે 6 મસ્ત મજાના ગ્લાસ છે. ઠંડો આમાં શરબત પીવાનું છે. કાચના પણ હતા પણ પછી કાચના ના લીધા ને પ્લાસ્ટિકના લીધા. જોઈ શકો છો બધી 20 વાળી આઈટમ અહીંયા ભાઈએ એકઠી કરી લીધી છે. આમ તો સ્ટડી રિલેટેડ જેણે લીધો છે બધો, પેડ ને કોઈ પેન્સિલ ને કલર્સ ને બોલ ને. આ અમારે શ્રેયાંશભાઈએ ટેન્ક મંગાવી હતી. ટેન્ક પણ અમારે મળી ગયું 20 વાળા સેલમાં, એટલે બહુ સસ્તે પતી ગયો નહીં. અને આ કાવાને જો ગિફ્ટ મળી, જો ગિફ્ટ દીધી. મેં વ્લોગ બનાવ્યો ને તે શોપ ઓનર હતા ને એમણે મને ગિફ્ટ દીધી છે કે એક ગિફ્ટ અમારા તરફથી. રોયો કેમ નહીં? અમે અંજાર ભાગ્યા તને મૂકીને. હે શું મંગાવ્યો તે? શું લઈ લીધા? જો શ્રેયાંશભાઈ તમારા કપડા આવી ગયા. જો એક અયાનના લીધા, આરોહીના લીધા, આયુષના લીધા, પણ બધા ઉનાળામાં પહેરવાના ગરમીના. બતાવી દે લો કપડા આપણા વ્યુઅર્સને કેવા કેવા કપડા લીધા છે. આરોહી માટે કા ભાઈ જો ચશ્મા લીધી શ્રેયાસ. શોખીન જીવડા હયાન ભાઈ તો અમારે ચશ્મા લેવી જ છે. બતાવો હયાન ભાઈ ના કપડા બતાવો. યાર ના મસ્ત છે ને.